શું સેવા માત્ર શબ્દોમાં જ હોય છે? ના, સેવા જોવી હોય તો લાઠીની મહાદેવ ગૌશાળામાં જુઓ. છેલ્લા 25 વર્ષથી આ ગૌશાળા બીમાર, અંધ અને અકસ્માતગ્રસ્ત ગાયો માટે આશીર્વાદ બની છે. 15 કિલોમીટરના વિસ્તારમાં કોઈ ગાય મુસીબતમાં હોય એટલે તરત જ આ ગૌશાળાની એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી જાય છે. ટ્રસ્ટી પરેશ પંડ્યા અને 40 જેટલા નિસ્વાર્થ યુવાનોની ટીમ દિવસ રાત અહીં જીવદયાનો યજ્ઞ ચલાવે છે. અમારી મહાદેવ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થાને આજે 25મું વર્ષ જઈ રહ્યું છે. અમારી સંસ્થામાં 40 જેટલા નવયુવાનો બીમાર, નિરાધાર, અપંગ, અપાહિજ ગાયોની સેવા કરે છે. આજુબાજુના 15-20 કિલોમીટરમાં કોઈ પણ જગ્યાએ અમને ફોન આવે કે આ જગ્યાએ ગાયનું એક્સિડન્ટ થયું છે અથવા બીમાર ગાય કોઈ રેડિયાળ છે તો અમારા સંસ્થાના વાહન દ્વારા અહીંયા લઈ આવવામાં આવે છે. અહીંયા જ એના ઓપરેશન, સારવાર અને કાયમી નિભાવ કરવામાં આવે છે. જો નિભાવનો વાત તમે કરીએ સંસ્થાના ખર્ચની તો અમારા માસિક ખર્ચ 4.5 લાખ રૂપિયા જેવો છે અને તમામ દાતાઓના સહયોગથી, ખેડૂત મિત્રોના સહયોગથી અમારું આ અવિરત કાર્ય ચાલી રહ્યું છે. અમારા અત્યારે સંસ્થાની અંદર 300 જેટલા પશુઓ, નાના વાછરડી અને બળદનો નિભાવ થાય છે અને એની મેડિકલ સારવાર થાય છે. દર મહિને 4.5 લાખનો ખર્ચ, પણ દાતાઓ અને ખેડૂતોનો સહયોગ એટલો અતૂટ છે કે અહીં ક્યારેય સેવાનો રસ્તો રોકાયો નથી. સુરતના મંડળોથી લઈ સ્થાનિક ખેડૂતો સુધી સૌ કોઈ આ સેતુમાં જોડાયેલા છે. આ માત્ર ગૌશાળા નથી, પણ ગૌ માતાના સ્વાભિમાન અને સંરક્ષણનું પવિત્ર મંદિર છે. ખેડૂતોનો ચારો, સુરતના ભક્તોની ધૂન અને લાઠીના યુવાનોનો પરિશ્રમ, આ ત્રિવેણી સંગમે મહાદેવ ગૌશાળાને માત્ર આશરો જ નહીં પણ ગૌ માતા માટે એક સ્વર્ગ બનાવી દીધું છે. ધન્ય છે આ દાતાઓ અને ધન્ય છે એ સેવકો. જોતા રહો ગુજરાત વંદન. ધન્યવાદ.